ગૌતમ ભુજંગી નમો ચંદ્રવાહન યરી ચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામે શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાન ડામે શરણ શંકરાલે સગતીય સ્વામી. નવા વર્ષની અંદર મહાદેવ મામા પીર માં ખોડિયાર ભોળોનાથ આપને સર્વને રાજી રાખે, સુખી રાખે, મસ્ત રાખે, હસતા રાખે, આનંદમાં રાખે અને મારો બાપુયો નિરોગી રાખે એવા અંતરના ભાવ સાથે એમના ચરણોમાં પ્રાર્થના કરું. મારો કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી આવે. હું શરૂઆત મારા જે રોજના નિયમથી કરું છું એમ આનંદ ગમે ત્યાંથી આવે. આનંદ ક્યારે કરી શકો? એ આનંદ તમારું હૃદય ચોખ્ખું હોય તો આનંદ કરી શકો. એ છળથી ભરેલું હોય, કપટથી ભરેલું હોય તો તમે આનંદ ના કરી શકો કે ના કરાવી શકો. એક એક કડી અહીંયા બધા જેટલા પણ અહીંયા સુર સાધકો આવ્યો એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાપુનો પ્રેમ, બાપુના આશીર્વાદ અને આરાધધામ ભારતીય આશ્રમના ખરેખર એટલા અમારા કલાકારો ઉપર એટલા આશીર્વાદ છે ને, જેટલા અમારા મા બાપ અમને પ્રેમ કરે ને એટલા જ આ સંતો અમને પ્રેમ કરે છે. નકર ક્યાં અહીંયા 500ના શું કહેવાય 500 ઉશીના કોઈ દેવાવાળા નહીં. એને બદલે તમે અમને હદી સુધી લગાડી લ્યો છો કે આનથી મોટી કિંમત અમારી શું હોઈ શકે મારા બાપ? હે, હજારોની મેદનીમાં તમારી આમ એક આંખ ફરકે ને એમ ખે કે ભાઈ ઓલાને અહીં બિહારી દો તો આનથી મોટું શું હોય? તમે અમને ઓળખો છો ને એ જ અમારી કમાણી છે. બસ આનથી મોટું કાંઈ નથી જોતું. આનંદ ગમે ત્યાંથી મળી શકે. લ્યો હમણાં એક ખબર નહીં, એક હજી તાજો સંબંધ થવાની તૈયારીમાં હતી અને એક છોકરાને મેસેજ કર્યો કે આઈ એમ સોરી, આપણી આ સગાઈ નહીં થઈ શકે. એ કે કેમ નહીં થઈ શકે? એ કે હું સાદી.com છું અને તું જીવનસાથી.com છો. તો કે છોકરો કે એમાં વાંધો શું છે? એ કે મારા બાપુજી એવું કહે છે કે આપણે બીજી કોમમાં નથી કરવું. એમ અત્યારે નહીં સમજાય. આ ધીમું હું આપતો જાઉં છું. પણ જે હાંચવી રાખ્યું આદિ અનાદિથી શંકરાચાર્યથી લઈ અને અહીં સુધી હું તમે આજે સફર કરી છે ને, મારા બાપ આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છે કે આપણે કાંઈક તો એવા ઈશ્વરને ક્યાંક ને ક્યાંક થોડા વાલા આવીશું કે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે. અને આ કોવિડમાંથી બહાર કાઢ્યા ને એટલે એનો મેન તો ઈશ્વરને કંઈક આપણી પાસેથી હજી સારા કામ કઢાવવાના બાકી છે. એ ફાઇનલની વાત છે. ઈશ્વરને હજી આપણી પાસેથી સારા કામ કઢાવવાના બાકી છે. જોવો તો ખરા યાર, આ રાતદાન ગાતા હતા કેટલા હું જોતો તો લાઈવ બાપુ. મારા ભલે ગમે એટલા પ્રોગ્રામ હોય, મારો જીવ અહીં નહીં હતો. હું સારું લગાડવા માટે નથી કહેતો. અને અહીં મામો બેઠો છે એને બધી ખબર હોય કોણ હાસીનું છે કોણ ખોટીનું છે, એને બધી ખબર પડે છે. આપણે હજી એકબીજાને રમાડી શકી પણ ત્યાં કોઈના બાપનું ન હાલે. અને કોઈ સારું લગાડવાની વાત જ નથી. અહીંયા કંઈ અહીંયા આરાધધામાં હિતેશ અંટાળા આવ્યો છે ને 5 જગ્યાએ નવા પ્રોગ્રામ મળે. ના એવું કાંઈ જરૂર નથી. મારો રામ ભલું કરે. ઈશ્વરે મારી હોજરી એટલી હતી ને એટલું બધું આપી દીધું છે. પૂછો નાવડિયાને. હે નાવડિયા, નરેશભાઈ નાવડિયાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારે બાવડા એને પકડાને આંગળી પકડીને અહીં સુધી અમને હલતા શીખવાડ્યું, કેમ બેહવું, કેમ શિસ્તતા રહેવી. આને કંઈ રૂલ્સ તો હોય ને પટણી. હે, પણ મારો કહેવાનો ભાવ જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદાઓએ હાંચવી રાખ્યું છે, આપણા સંતોએ હાંચવી રાખ્યું છે. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને નીકળી નથી જવાનું. હવે તો આપણું છે ને એ જ આપણે હાંસવાનું છે મેન વસ્તુ. આ 1500 વર્ષ એને માથા કાપીને ધડ લડાવીને જે ચેતનાઓ મને તમને અહીં સુધી આ ભારતીય સંસ્કૃતિમાં પહોંચાડ્યા છે ને, બસ એની ચેતનાઓ ક્યાંય દુઃખી ન થાય ને એનું ધ્યાન રાખજો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મને તમને ઉધીની જેમ ખાઈ જાય છે. એક ખાલી નાનકડીથી વાતથી શરૂઆત કરું કે આપણા વડીલોએ ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી આપણને પહોંચાડ્યા. કે 4 ધામની યાત્રા કરીને કોઈ બાપુજીઓ કોઈ આવતો હોય, 4 ધામની યાત્રા કરીને કોઈ આવતું હોય, એ ખેતીવાડીના કામ મૂકીને એ વાડીએ કામ મૂકીને અને પાદર જાય. શું કામ? કે ફલાણાભાઈ જાત્રા કરીને આવ્યા છે, આપણે હામૈયા કરવા જોઈએ. એ મોતીના હાથિયા કરતા હતા, ચોખાના હાથિયા કરતા હતા, બિલ ગુલાલના હાથિયા કરતા હતા. અને એ નાનકડું એવું સીધી શરૂઆત કરે. અને હા, ત્યાં કોઈ કલાકારો થોડા જતા, ત્યાં તેથી ડીજે નહોતા. ડીજે નહોતા. જે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જે ગામડામાં ખાલી એક નાનકડું એવું મંજીરો વગાડવા જતો હતો ને, એની હારા કીર્તન શેરી વળાવે. બીજું કે હું વારે ખેરી
હારીએ કહું છું કે એવું મનમાં ફાંકો ન રાખો કે હિતેશ અંટાળો આવ્યો છે આપણને મજા કરાવશે. એ ક્યારેક હિતેશ અંટાળો ફેલાઈ જાય એવું જરૂરી નથી. એ સીધી વાત છે. આમાં કોઈ તીર નથી મારવા આવ્યા અહીંયા. એ ફેલાઈ વિયો જાય. પણ હિતેશ અંટાળામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. મારા બાપ જેને હું તાજી કરવા માટે આવ્યો છું, જે 500 થી 2000ની નોટની સફરમાં આપણે ગામડાના અસ્તિત્વ ભૂલી ગયા છે, આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા છે ને, આપણે ખુદના શ્વાસને ભૂલી ગયા છે ને, ખાલી મારા બાપ તાજી કરવા માટે આવ્યો છું. હે શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. એમાં એના હવા જેવા હતા, 8 લાડવા ખાઈ જાય એટલે ગળાય દોહરા જેવા. ને કેમ આમ સુરીલું ન ગાતા પણ મીઠું બહુ લાગતું. હો ફેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. અમુક અમે રાગ રાગીને રહીએ ને, હું ગાતો નહીં બાપુ પેલા, પણ મારો પેલો માનસ ગુરુ જો કોઈ હોય ને, મામાદેવની સાક્ષીઓ કહું, ઘનશ્યામભાઈ લખાણી, કે કંઈક એની પાસેથી અમે શીખ્યા છે. હજી હું જાહેરમાં કહી શકું કે મારી કોઈ બડાઈ નથી, મારી કોઈ હોશિયારી નથી કોઈ મારી કર્મની તેવડ. કંઈક તમારા આશીર્વાદે જીવાડ્યો છે, કંઈક ગુરુ કૃપાથી જીવ્યો છે. શેરી વળાવે રાજા કારો ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ક્યારેક કહું, મોટા સાહિત્યકારો ક્યારેક એવું કે ભીખુદાનજી છે, લાખનસિંહ બાપા છે, કે ભજનમાં જાઓ ને મારો બાપુ ભજનમાં ઊભું ન રહેવાય, ભજનમાં બેસી જવાય. ભજનમાં બેસી જાવ તો ભજન બેહે, તો જ આપણામાં ભજન બેહે. અને આય સુધી જે આવ્યા છે એ કાંઈ આપણે કાંઈ હું કાંઈ સારું લગાડવા થોડા આવ્યા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદુકુમાર. કોકને આઈને ક્યાંક ને ક્યાંક કોકની કૃપા લાગી ગઈ છે ને એટલે અહીં સુધી ખેંચીને લાવ્યા છે. બાકી સત્યનારાયણની કથામાં કોઈ નથી જોઈ શકતું. જો આવડી મોટી કથા હે છતાં અહીં સુધી આવે, સત્યનારાયણની કથામાં નથી જોઈ શકતું કોઈ. હમણાં જો એક જગ્યાએ મહેસાણા બાજુ આમ બનાસકાંઠા બાજુ ક્યાંક મારે જવાનું થયું, ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હાલે. મારા મિત્ર મને કે હિતેશભાઈ તમે આમ ઈકો પાછળનો કાઢ નાખ્યો, હિતેશભાઈ તમે ક્યાંય રોકાઈ જાઓ, આપણે કથા છે. મેં કાંઈ વાંધો નહીં, કથા છે તો રોકાઈ જાઉં. તું કથા હતી તો રોકાઈ ગયો. તો સરસ મજાની કથા થઈ, 5 અધ્યાય પૂરા થઈ ગયા. ભગવાન સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ જે હતો એ પણ પૂરો થઈ ગયો. કઠિયારો ક્યાંય ન આવ્યો. એટલે મને આમ થોડુંક હૃદયમાં દુઃખ થયું. મેં કીધું નવી કથા ચાલુ થઈ છે, હું કઠિયારો ક્યાંય દેખાણો જ. એટલે મને આમ સહજ રીતે હું પૂછવા ગયો, મેં દાદા જય શ્રી કૃષ્ણ, જય માતા, જય શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું હે દાદા, અમારે સૌરાષ્ટ્રની અંદર એટલે કે મારા અમરેલી જિલ્લાની અંદર છે ને, કથા ચાલુ ન થાય ને પહેલાં 4-5 કઠિયારા આટા મારતા હોય, અને તમારે એક કઠિયારો નું આવ્યું અહીંયા. મન કે ભાઈ તમારા અમરેલી જિલ્લો પહેલેથી પોસળ છે. મેં તો પણ કથાને પાછળ ને શું લેવા દેવા. માન કે આવું નથી ભાઈ, તમારા અમરેલી જિલ્લાની અંદર હજી કઠિયારા નકરો 5 પેઢી સુધી નકરું લોકડું વીણ કરાય રાખો. મેં તો તમારે મન કે અમારે 2 પેઢીમાંથી ચોખ્ખું કહી દીધેલું ભાઈ, આપણે લોકડું વીણમાં થતું નથી ભાઈ, નોકરીએ ચડી જાય, 40,000 પગાર હાલશું. 40,000 પગાર હાલે છે, બોલો આવું થાય એમાં. પણ કહેવાનો હા કહેવાનો મારો ભાવ કે હાસ્ય ગમે ત્યાંથી મળે, હાસ્ય નિર્દોષ હાસ્ય હોવું જોઈએ. માફ કરજો મને, હું તમને દાંતે કઢવી શકું, પણ હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. અહીંથી તમે કદાચ ગમે એટલા જોક સાંભળી દો, સવારે તમે પાળે બેઠા હો, ભાખરી ખાતા હો, બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, અથવા તો પેપર વાંચતા હો, તમને આટલું થઈ જાય, ખાલી આટલું થઈ જાય તો સમજી લેવાનું આ નિર્દોષ હાસ્ય છે. કેમ કે યાદ આવે, નિર્દોષ હાસ્ય યાદ આવે. નિર્દોષ હાસ્ય ક્યારે આવે કે એની પાસે અનુભવ હોવો જોઈએ, કંઈક ને કંઈક શીખીને લાવ્યા હોય,
કંઈક ને કંઈક ભણીને આવ્યા હોય, ક્યાંક ને ક્યાંક જાણીને આવ્યા હોય તો આપણને ખબર પડે. નકર એમનેમ થોડું આવે. નકર આ લ્યો નવરાત્રિ ગઈ હમણાં. નવરાત્રિ માની આરાધના કરવા માટેની છે, માની સાધના કરવા માટેની છે, માની ઉપાસના કરવા માટેની છે, માને પ્રાર્થના કરવા માટેની છે, નહીં કે ફેશન શો. કેમ કે ભારતીય સંસ્કૃતિના તહેવારો રહ્યા ને ઋષિમુનિઓ બનાવ્યા છે, ઋતુ મુજબ બનાવ્યા છે. તમે જુઓ, ઋતુ મુજબ તહેવારો બનાવ્યા છે. પણ આપણને આવનારી પેઢીઓની ઉપાધિ એક જ વસ્તુની છે કે આ ઋતુ મુજબના જે તહેવારો બનાવ્યા ને એ તહેવારો હવે આપણે ભારતીય થઈ, હિન્દુ થઈને આપણે ઉજવવાનું ધીમે ધીમે બંધ કરતા જઈએ છીએ. એવું તમને નથી લાગતું મારા વાલાઓ? જ્યારે તહેવારો આવે ને બહાર વ્યા જાય, લ્યો છોકરાને શું ખબર પડે? છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય, એને નથી ખબર પડતી. આ એને એ ખબર છે, લ્યો 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝનો ડે આવે. સાન્તા ક્લોઝના ડે આવે ને એમાં નિહાળ્યું એવી સાન્તા ક્લોઝના ડેની એ તમને કહું ડાયરીમાં લખીને મોકલી દે કે તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. ને મમ્મી બિચારીઓ હરક પદુડિયું મોકલી દઈશ. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, ભારતીય સંસ્કૃતિમાં જો જન્મ લીધો હોય ને તો મહેરબાની કરીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ બંધ કરો. અહીંયા 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડે નથી આવતા. અહીંયા મહારાણા પ્રતાપ જયંતિ હોત આવે છે, છત્રપતિ શિવાજી જયંતિ આવે છે, ઝાંસીની રાણીની જયંતિ આવે છે, સુભાષચંદ્ર બોઝની જયંતિ આવે છે, હમીરસિંહ ગોહિલની જયંતિ આવે. તમે એ તો જોવો યાર ક્યારેક. એ નથી કરવું. છે એના અનુયાયીઓ છે, અમુક મનથી સાન્તા ક્લોઝને માને છે, થોડું થોડું માને છે. એને જોયા નથી, એની કંઠી પણ નથી પહેરેલી, એને જોયા પણ નથી. પણ છતાંય 25-31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. હવે એમાં મારા બાપુજીનું શું જાય છે? ભલે ને જાય. આનંદ ગમે ત્યાંથી આવે, આનંદ ગમે ત્યાંથી આવે. એનો એક બહુ સરસ મજાનો જૂનો જોક છે. 1992માં પહેલી વખત મારી ઘરે ટીવી આવ્યું અને મારા દાદી ત્યારે હયાતમાં. એ પહેલી વખત જ્યારે પોર્ટેબલ ટીવી આવ્યું, આવડું કે એવું કટક 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 કરવાનું એન્ટેના વાળું. તમે નહીં માનો, 20 મિનિટ મેં ઝરમરિયા જોયા અને દાદીમાએ 40 મિનિટ ઝરમરિયા જોયા. બા કહેતા હતા, અરે હૈયું દળાય કેટલું માણસ છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. કેમ કે જિંદગીમાં પહેલી વાર ઝરમરિયું જોયું હતું. આ ભોળપણની વાત કરું છું, આ ગામડાના ભોળપણની વાત. તો એ ખબર પડી કે આ શું છે. પછી બ્લેક એન્ડ વ્હાઇટ નીકળી ગયા, પછી કલરવાળા ટીવી આવે ને એમાં ચેનલોવાળા ઉપરથી રામાયણ ને મહાભારતની ચેનલોમાં એ કેસેટો ચડાવતા. એટલે બાપુ એમાં નીચે એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જતી. ઘટના એવી કે મારું કહેવાનો ભાવ એ છે કે હાસ્ય ક્યાંથી મળે એમ. ઘટના એવી ઘટેલી કે એમ આખો સ્વયંવર ભરેલો, સીતાજીનો સ્વયંવર, દેશ વિદેશથી રાજાઓ આવ્યો, બધું ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ઊભા થઈ છે, ધનુષની પણસ ચડાવે છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પ લીધા છે, જેવી ધનુષની પણસ ચડાવીને ધનુષ તોડ્યું છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે, નીચે એડવર્ટાઈઝની પટ્ટી આલી દે, ગેસ વેલ્ડિંગ માટે મળો. આનંદ ગમે ત્યાંથી આવે. લ્યો નગર ગાંધીનગરથી પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું. ગાંધીનગરથી પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું એવું સીધું જ રૂમમાં ઘરી ગયા 4-5 સાહેબો. અને એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા. એટલે સાહેબ વર્ગ શિક્ષકે પૂછ્યું તમે કોણ? તો કે અમે ગાંધીનગરથી આવ્યા છીએ. કે શું કરો? કે ઇન્સ્પેક્શન, કે અમારે જોવું છે કે તમારા વિદ્યાર્થીઓને તમે કેવું ભણાવો છો એમ. સાહેબ એવું પૂછ્યું કે એ છોકરા ઊભો થા. ગદપ પડીને ઊભો રહ્યો. શિવનું ધનુષ કોણે ભાંગ્યો? કોણે ભાંગ્યો? કોણે ભાંગ્યો? એવું કીધું ને ત્યાં તો હેપ થઈ ગયો. સાહેબ બે દિવસ હું નથી આવતો, મેં નથી ભાંગ્યું સાહેબ. બે જતું તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબને પૂછો, મેં કોઈ લાભ હોય નથી માર્યો, ધનુષ ક્યાંથી ભાંગ્યું હોય? તે વર્ગ શિક્ષકને કીધું કે તમને ખબર પડે છે કે નહીં? છોકરાઓને ખબર નથી પડતી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું, એને ખબર જ નથી. તે વર્ગ શિક્ષકે કીધું બધી વાત સાચી, પણ અમારા આખા ક્લાસની અંદર એક પણ છોકરો તોફાની નથી સાહેબ, એક પણ છોકરો. અને કોઈ એની ફરિયાદ ન હોય. તમે શિવનું ધનુષ ક્યાંથી લાવ્યા? તે જે આચાર્ય પાસે ગયા, આચાર્યને કીધું કે તમારા વર્ગ શિક્ષકને નથી ખબર, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. શું વાત કરો છો સાહેબ? શિવનું ધનુષ ભાંગી ગયું? એનો ભલે હાલો, એનો તો વાંધો નહીં, ભાંગી ગયું, પણ આ નિહાળમાં લાવ્યું કોણ? હાલો એનોય વાંધો નહીં, તો એ કટકા ક્યાં? સાહેબ કે તમને નથી ખબર, પણ આ ખબર જ નથી. તો એ સરપંચ પાસે ગયા કે તમે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ ખાલી ધ્વજ ફરકાવવા જાઓ છો,
તમને નિહાળમાં ડોક્યું નથી કરતા, છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આચાર્યને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. સાહેબ સરપંચ મૂંઝાણા કે સાહેબ જે હોય તે સાંભળો, આ 20,000 રાખો અને આ મામલો આઈને દબાઈ દો, ગાંધીનગર નો લઈ જતા. આમાં બધું આમ જ આવેલું જાય છે. એક બાપા બિચારા 7/12 નો દાખલો કઢાવવા જતા હતા, તો તાલુકા પંચાયત દાખલો કઢાવવા ગયા ને તો સાયકલ લઈને જતા હતા, કીચુડ કીચુડ કરીને, પંખા વગરની સાયકલ, વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો ને ધીમે ધીમે હેંકે જઈને એમ સાયકલ આમ ઠેરાવી. ઠેરાબુ ગૂગલનો શબ્દ નથી, એમાં આડી મૂકો ને એટલે એ ઠેરાવી કહેવાય. આમથી વોચમેન ભાળી ગયો કે એ દાદા, કે હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કાં